રમણ મહર્ષિનું આ વાક્ય આપણને એવું કહે છે કે એક વ્યક્તિની અંદર તમારે ફેરફાર કરવો હોય, થોડોક સુધારો કરવો હોય તો એ આખા વિશ્વને સુધારવા જેવું મોટું કામ છે. પર્યુષણ વ્યાખ્યાનમાળાના આજના અમારા વિષયમાં પ્રવેશ કરું તે પહેલાં એક સુંદર મજાનું અવતરણ મારે આપની સમક્ષ રજૂ કરવું છે. અરુણાચલમના મહર્ષિ રમણ મહર્ષિનું આ અવતરણ છે. તેઓ કહે છે કે કરેક્ટિંગ વન સેલ્ફ ઇઝ કરેક્ટિંગ ધ હોલ વર્લ્ડ. ધ સન ઇઝ સિમ્પલી બ્રાઇટ. It does not correct anyone. Because it shines, the whole world is full of light. Transforming yourself is a means of giving light to the whole world. આ અવતરણથી શરૂ કરવાનું કારણ એ છે કે મને આજે વિષય છે મન જંજીર મન ઝાંઝર. બે વિરોધાભાસો કહીએ તો વિરોધાભાસ છે, અથવા બે સમાન ધર્મીઓ છે એમ કહીએ તો પણ ચાલે. કારણ કે જંજીર અને ઝાંઝર એ બંને આપણને પહેરવાનું ગમે એવા પણ છે અને કોઈ પહેરાવે તે ન ગમે એવું પણ છે. રમણ મહર્ષિનું આ વાક્ય આપણને એવું કહે છે કે એક વ્યક્તિની અંદર તમારે ફેરફાર કરવો હોય, થોડોક સુધારો કરવો હોય તો એ આખા વિશ્વને સુધારવા જેવું મોટું કામ છે. કેમ એમ કહ્યું હશે? આપણને આશ્ચર્ય થાય. રમણ તો બહુ ટૂંકા જવાબો દેવા ટેવાયેલો મહર્ષિ હતા. કોઈ એને ચાલતા ચાલતા પૂછ્યું કે મહર્ષિ આ પર્વત, નદી, નાળા એ બધું ક્યાંથી આવે છે? મહર્ષિએ સરસ જવાબ આપ્યો, તમારો પ્રશ્ન ક્યાંથી આવે છે? આ જવાબમાં એક પ્રશ્ન હતો. આજે આપણી સામે પણ પ્રશ્ન છે કે મન જંજીર છે કે મન ઝાંઝર છે? મહર્ષિ એવું કહે છે કે સૂર્ય માત્ર પ્રકાશે છે, એનો ધર્મ છે, સ્વધર્મ માટે એ પ્રકાશે છે. એ આપણને અજવાળું આપવાના ઉદ્દેશ્યથી પ્રકાશતો નથી, પરંતુ સૂર્ય એની મેળે પ્રકાશે એના ફલ સ્વરૂપે આખું વિશ્વ પ્રકાશ બને છે. એટલે કે તમારી એક જાતને બદલવી હોય તો તમારે આખા વિશ્વને પ્રકાશિત કરવા માટેનો ઉદ્દેશ્ય લઈને નીકળવું પડે, ત્યારે તમે તમારી જાતને બદલી શકો છો. આપણને ખબર છે કે આ મન, જેને આપણે અનેક રીતે વખોડ્યું છે, અનેક રીતે સંવાર્યું છે, એના ઉપરના કેટલા બધા સુંદર મજાના લોકગીતો, સુગમ ગીતો લખાયા છે. મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ, આ મૂળ ટેગોરનું રચના અને મેઘાણીભાઈ આપણી પાસે લઈ આવ્યા. આજે પણ એ ગીત આપણે સાંભળીએ છીએ તો આપણું મન મોર બનીને થનગાટ કરવા લાગે છે. આ મારો તમારો આપણા સૌનો અનુભવ છે. પણ છતાં આ મન છે એ એકલવાયું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એ નિરાશ્રિત છે. મનનો આટલો બધો પ્રભાવ આપણા ઉપર હોવા છતાં મન ડિપેન્ડન્ટ છે. મન પોતે હકીકતની અંદર પરાવલંબી છે, આપણા અવલંબનમાં રહેલ છે. એટલે આ મન વિચિત્ર છે. જે મન હું અને તમે પકડી શકતા નથી અથવા તો પામી શકતા નથી. સતત એવું અનુભવાય કે મન સમય નિરર્થકતામાં પસાર કરવા માટેનું એક સાધન છે. પણ એ પસાર થઈ ગયા પછી ખ્યાલ આવે, ખૂબ વિચારે ચડીએ ને વિચારના ચકડોળમાં ફરી લઈએ, પછી અડધી કલાક પછી ખ્યાલ આવે કે આ હું શું વિચાર કરતો હતો. એ રીતે એ ડિપેન્ડન્ટ છે. આપણી ઈચ્છાઓને પોષવામાં, આપણી વાસનાઓને સંતોષવામાં, શબ્દોને વાંચવામાં, સિદ્ધાંતોને સમજવામાં, સલામતીને શોધવામાં, કશુંક બનવાની દોડમાં, કશુંક પુરવાર કરવાની દોડમાં, સ્વયંને સાબિત કરવા માટેની દોડમાં, ઘટનાઓની રાહ જોવામાં, અન્યને સમજવામાં, અનેકને સાચવવામાં,
અહમ આપણો છે એને મોટો કરવામાં, ક્યારેક અહમને સંતાડવામાં, અને ક્યારેક આપણા જ અહમનો ભાર આપણને લાગે ત્યારે એને ઉપાડવામાં આપણું જીવન બરાબર વ્યતીત થાય છે. આ જે શૃંખલા મેં રજૂ કરી એ શૃંખલા એવું કહે છે કે મન જંજીર છે. જંજીર એટલા માટે છે કે આટલા બધા પરિમાણોથી મન મને બાંધી રાખે છે. મારા બાહ્ય પ્રતિભાવોને કોઈ મૂલ્ય આપવા માટે હું મનનો ઉપયોગ કરવા માટે પ્રેરાઉં છું. પરિણામે આજે એવું બન્યું છે કે મનનો હું ગુલામ બનું છું, અને એટલે મન જંજીર છે. વિચારવા જેવું છે, મુદ્દો બહુ મહત્વનો છે. પણ એક વાત નિશ્ચિત છે કે બહારથી જે ઇન્દ્રિયો મેસેજ મોકલે છે તે મેસેજ હકીકતમાં મન પાસે જાય છે. એક સાદી વાત, શરીર, મન અને પ્રજ્ઞા આ આત્મનના 3 પરિમાણો છે. શરીર છે એ બાહ્ય ઇન્દ્રિયો પૂરી પાડે છે, હાલવા ચાલવાના અંગો આપે છે, એ દુનિયાથી સંપર્કમાં આવે છે. અને દુનિયામાં સંપર્કમાં આવે ત્યારે જે એને સંદેશા મળે, સંદેશા એટલે કે આ સારું છે, આ સારું નથી, આ ખાટું છે, આ તીખું છે, બહુ દુઃખી થયો, આ બધા સંદેશાઓ છે. એ સંદેશા તે અંદર મોકલે છે. મન એને વેલકમ કરે છે. મન છે એ વેલકમ બોક્સ છે, એ પોતે ડિનાય નથી કરતું. અને વેલકમ કર્યા પછી એ ઇન્ટેલેક્ટ સુધી લઈ જાય. એ દરમિયાન પોતાના મત, પોતાના દૃષ્ટિકોણ અથવા પોતાના અભિપ્રાય સાથે એ ઇન્ટેલેક્ટમાં બાહ્ય ઇન્દ્રિયોના સંદેશાને મોકલે છે. ઇન્ટેલેક્ટ એટલે પ્રજ્ઞા. એ પ્રજ્ઞા આપણા પાસ્ટ ડેટા, અગાઉના અનુભવોના આધારે એનાલિસિસ કરીને એનો જવાબ આપે છે. એટલે આમ કહો તો મન એ રિસીવર છે, અને આમ કહો તો મન એ ડિલિવર છે. એ કશુંક રિસીવ કરે છે, આગળ મોકલે છે. પ્રજ્ઞા મોકલે છે, રિસીવ કરે છે, પાછું આપણને બહાર અંગો ઉપર આવે છે. સામેની વસ્તુ ખરાબ છે કે સારી એ જોઈએ છીએ, પણ એનો સાચો સંદેશો આપણને અંદરથી મળે છે, એ મન આપે છે. મનમાં તમારો પ્રતિભાવ કેવો પડ્યો, મનને તમે કેવી રીતે એનું મૂલ્યાંકન કરવાની છૂટ આપી, એના ઉપર તમારો બધો જ જીવન પ્રભાવ છે. સાદામાં સાદી વાત આપણે કરીએ કે અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકન એક વખત વ્હાઇટ હાઉસ તરફ જતા હતા. એ દરમિયાન એમણે એક ભૂંડને કાદવમાં પડેલું, કિચડમાં પડેલું જોયું, અને એ પોતે મરી જાય એવું તરફડતું હતું. પ્રમુખ ત્યારે અમેરિકાના પ્રમુખ ન રહ્યા, પણ એ જેનો આત્મન અબ્રાહમ લિંકન છે એ બની ગયા. અને પરિણામે એને પોતાના કપડાની પરવાર કર્યા વગર કાદવમાં ઝંપલાવ્યું અને ગમે તેમ કરીને ભૂંડને બહાર બચાવી લીધું. ત્યાં ઉભેલા લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે તમે પ્રેસિડેન્ટ છો, તમે તમારા કપડાને પણ ગંદા કરવાનું વિચારી શકો છો, તમે ખરા છો? તમે હમણાં વ્હાઇટ હાઉસમાં જશો આ સ્થિતિમાં? બહુ શાંતિથી અબ્રાહમ લિંકને કહ્યું, આમાં કઈ નવું નથી, મેં ભૂંડને નથી બચાવ્યું. હકીકતની અંદર ભૂંડને બચાવીને મેં ઉપકાર નથી કર્યો, મેં તો મારી જાતને બચાવી છે. એ ભૂંડમાં મેં મારી જાતને જોઈ કે જે કીચડમાં ફસાયેલી હતી, એટલે મેં કશી પરવા કર્યા વગર એને બચાવી લીધું છે. મેં કોઈ કામ કર્યું નથી, મેં કોઈનું દુઃખ દૂર કર્યું નથી. હકીકતમાં મેં મારું દુઃખ, એમને જોઈને જે મને દુઃખ થયું, એ દુઃખને દૂર કરવા માટે અંદર ઝંપલાવ્યું છે. હવે જુઓ, આ વાત જે છે એ મનને એકદમ રેશનલ રીતે વાળવાની વાત છે. આવી રીતે બધા વાળી શકે? હા, વાળી શકે. બટ એમાં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ.